આજે લેસન સમજવા છે, લેસન્સ ઓફ લવ. 8 લેસન છે, 8 શબ્દોથી આ પ્રેમને સમજવો છે. અને જે આને યથાર્થ સમજે એ જીવનમાં ક્યારેક કોઈની પ્રત્યેના પ્રેમની અંદર નિષ્ફળ ન જઈ શકે. 8 લેસન્સ ઓફ લવ. ફર્સ્ટ લેસન, લવ ઇઝ ટુ કેર. લવ ઇઝ ટુ કેર. CARE. લવ ઇઝ ટુ કેર. લવ એટલે સંભાળ લેવી એ છે. રવિશંકર મહારાજ થઈ ગયા ગુજરાતના મુખ સેવક. નળકાંઠાના પ્રદેશમાં ભાવ વિસ્તારમાં એકવાર વિચરણ કરવા માટે નીકળ્યા. એમાં એક ગામમાંથી પસાર થતા હતા. એક ખેડૂત ખાટલા ઉપર બેઠો બેઠો એક બાળકને રમાડતો હતો અને એક બાઈ, અપંગ બાઈ, પગ વગરની બાઈ, ડિસેબલ બાઈ, એ ઘસડાતી વાસણ ધોતી હતી અને વાસણને કોરી જગ્યા પર ઊંધા પાડીને સુકવતી હતી. રવિશંકર મહારાજે આ જોયું એટલે રવિશંકર મહારાજ પેલા પુરુષને પૂછે છે કે આ સ્ત્રી તમારી છે? હા કે મારી ધર્મપત્ની છે. એક એને લગ્ન થયા પછી ડિસેબિલિટી આવી છે? ના કે પહેલેથી અપંગ હતી. તો તમે એની સાથે લગ્ન કેમ કર્યા? એ સમયે પેલો પુરુષ જવાબ શું આપે છે કે બાપુ મને ખબર હતી કે અપંગ છે, અપાહિત છે. મેં વિચાર એમ કર્યો કે એને કોણ મળશે, એને પાછું અપંગ મળશે તો કોણ કોની સંભાળ રાખશે? મેં કીધું એ ભલે અપંગ છે પણ હું તો સક્ષમ છું ને. એનો સ્વભાવ સારો છે, એના ગુણો સારા છે, સદગુણો સારા છે, મૂલ્યો સારા છે. એટલે મેં એના શરીર સામે ન જોયું પણ એના સ્વભાવ સામે જોયું અને મેં એની સાથે મેરેજ કર્યા, એની સેવા કરવા માટે. પછી રવિશંકર મહારાજ પેલી સ્ત્રી બાજુ ફર્યા એટલે પેલી સ્ત્રી કહે છે કે સાહેબ પૂછો એને, લગ્ન કરીને આવી ત્યારથી અપંગ છું. આજ સુધી વાસણ ઘસવા માટે બીજા કોઈને બોલાયા છે? કચરા પોતા કરવા બોલાયા છે? ઘરનું બધું જ કામ હું કરું છું. આ બાળકને પણ સાચવું છું, સંભાળું છું. રવિશંકર મહારાજને પેલો પુરુષ કે એને પૂછો, એ અપંગ છે છતાં મેં એને મારા ખભા પર બેસાડીને પાલિતાણાની શેત્રુંજીની યાત્રા કરાવી છે કે નથી કરાવી? રવિશંકર મહારાજ એ સમયે એક સરસ વાક્ય બોલ્યા કે પ્રેમ એટલે સુખી થવાની ઘટના નથી પણ સુખી કરવાની ઘટના છે. કેટલાક લોકો શું માને, એ મને મળી જાય ને તો સુખ સુખ ને સુખ. જે લોકો એમ બોલે ને કે એ મને મળી જાય તો સુખ સુખ ને સુખ, એ પ્રેમ નથી. તમારા માટે લોકો એમ બોલે ને કે એ મને મળી જાય તો મને સુખ સુખ ને સુખ, એ પ્રેમ છે, એ નિરાશ છે, એ સંભાળ છે. પ્રેમ એટલે ખાલી માગણી નથી, અપેક્ષાઓ નથી, જરૂરિયાત નથી. ઘણા લોકો મિત્રને શું કે, મારા માટે પ્રેમ છે તો પેટ્રોલ પૂરી દે. એટલે તારા માટે પ્રેમ હોય એટલે મારે પેટ્રોલ પુરાવાનું. પ્રેમ હોય એટલે મારો મોબાઈલ તને ઘડીએ વાપરવા આપવાનો. મારા માટે પ્રેમ હોય તો આટલું ના કરે. પ્રેમ એ કોઈ સોદાબાજી નથી. પ્રેમ કોઈ માગણી નથી. પ્રેમ કોઈ શરતો નથી. પ્રેમ પોતાની જરૂરિયાતો બતાવે નહીં, સામેવાળાની જરૂરિયાતોને સમજે. પ્રેમચંદની એક સરસ વાર્તા છે. એક નાનકડો બાળક એક ગામમાં પોતાની માતા સાથે રહેતો હતો, વિધવા માતા. અને બાજુના ગામમાં કંઈક મેળો ભરાયો હશે, બાળકની જવાની ઈચ્છા. એની માતાએ પોતાની બચતમાંથી માંડ 1-2 રૂપિયા એને આપ્યા. બાળક મેળામાં ગયો, પાછો આવ્યો. એની માતાએ પૂછ્યું, બેટા મેળામાંથી શું લાયો? મેળામાં તે શું કર્યું? ચકડોળમાં બેઠો? ના. ફટાકડા ફોડ્યા, ફુગ્ગા ફોડ્યા પેલા ગનથી? ના. ડ્રેગોનમાં બેઠો? ના. ત્યાં કઈ રગડા પેટીસ પાણીપુરી ખાધી? ના. તો શું કર્યું 2 રૂપિયાનું? એ કે મમ્મી થોડીક વાર આંખો બંધ કર તો બતાવું. એની માતાએ આંખો બંધ કરી, હાથ ખુલ્લા કર્યા. પેલા બાળકે પોતાના હાથમાં જે ચીપિયો હતો, લોખંડનો ચીપિયો, એની માતાના હાથમાં આપ્યો. એની માતા કે બેટા આ તે શું કર્યું? તે કેમ પૈસા ચકડોમાં ના વાપર્યા, ફુગ્ગામાં ના વાપર્યા, ખાવા પીવામાં ના વાપર્યા, ફરવામાં ના વાપર્યા? એ કે માં, હું છેલ્લા કેટલાય વર્ષોથી જોઉં છું તું વિધવા છે છતાં મને ભણાવવા માટે મહેનત કરે છે, બીજાના ઘરમાં કામ ધંધા કરે છે. આપણા ઘરમાં તું રોટલા મને બનાવી આપે છે, એમાં લોઢીને પકડવા માટે એક સાણસી કે ચીપિયો નથી, એટલે તું હાથેથી કપડેથી પકડવાનો પ્રયત્ન કરે છે. કેટલી વાર દાજી જાય છે. જ્યાં સુધી મારી માના હાથની અંદર એક ચીપિયો ન હોય ત્યાં સુધી મને ચકડોળમાં ફરવાનો વિચાર કેમ આવે? આ પ્રેમ છે. પ્રેમ સમર્પણ છે, પ્રેમ સંભાળ છે. પ્રેમમાં મરીને માવજત થાય, મરીને પણ માવજત.
એક યુવાનને એક સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો, પરધર્મી હતી, લગ્નની હા નહીં પાડે એટલે પેલા યુવાને કીધું તું મારી સાથે લગ્ન કર. પેલી એ શરત મૂકી, કદાચ આ વાર્તા હોઈ શકે છે, શરત મૂકી કે તું તારી માનું હૃદય કાઢીને લઈ આવે, તારી માનું કાળજું લઈ આવે તો હું તારી સાથે લગ્ન કરું. શરત ભારે હતી, ખોટી હતી, છતાં પેલો યુવાન એટલો ગેલો થઈ ગયેલો, ગાંડો થઈ ગયેલો, પોતાની માતાને મારી નાખી, એનું હૃદય હાથમાં લીધું. હૃદય લઈને પેલી સ્ત્રીને મળવા માટે, પામવા માટે, એની કન્ડિશન ફૂલફિલ થઈ એના માટે ત્યાં જતો હતો. રસ્તામાં દોડ્યો, એક ઠેસ વાગી, પેલો યુવાન પડ્યો, હાથમાંથી હૃદય, માનું હૃદય પડી ગયું. પડ્યું પણ માનું હૃદય હતું. અંદરથી એક અવાજ આવ્યો, બેટા તને વાગ્યું તો નથી ને? મર્યા પછી પણ માવજત કરે ને એ પ્રેમ છે. મર્યા પછી માવજત કરે. જેના માટે પ્રેમ હોય એના તનની સંભાળ રાખો, એના મનની સંભાળ રાખો, એના ધનની સંભાળ રાખજો. જેના માટે તમને પ્રેમ હોય એના તનની સંભાળ રાખજો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, લાખો હરિભક્તોનો સમુદાય, અમારા જેવા સેંકડો સંતો તમામની સંભાળ રાખે. કોને ટામેટા વાળી દાળ ફાવે, કોને ટામેટા વગરની દાળ ફાવે. પૂજ્ય મહંત સ્વામી મહારાજને મગ આપજો. કલકત્તા યાત્રામાં બાજડા ગામના એક હરિભક્ત ચા લઈને પીતા હતા. ચા સેજ ચાખી હશે, પછી હાથમાં કપ પકડી રાખ્યો. પ્રમુખ સ્વામીજી ત્યાંથી પસાર થયા અને પામી ગયા. એમને ખબર પડી કે આ કાઠિયાવાડના ભાઈ છે ને, કલકત્તામાં ખાંડ થોડીક ઓછી નાખીને આપી છે અને ખાંડ ફૂલ જોઈએ. સ્વામીજી રસોડામાંથી ખાંડ લઈ આવ્યા, એની એઠી ચામાં ખાંડ નાખી, ચમચી માટે નજર કરી પણ ક્યાંય મળી નહીં એટલે આંગળી ધોઈ અને આંગળીથી હલાવી અને પછી એને પાઈ અને પછી કે ચાખો તો હવે બરાબર છે. આ પ્રેમ છે, સંભાળ છે, એના મનની સંભાળ છે. આપણા શબ્દો કરીને કોઈનું મન તૂટી ન જાય. પ્રેમ હોય તો એનું મન ક્યારેય તોડફોડ ન કરો. એના ધનની સંભાળ રાખો. પત્નીને પતિ માટે પ્રેમ છે, તમારા માતુશ્રીને પિતાશ્રી માટે પ્રેમ છે, એટલે જેટલા પૈસા વાપરવા આપે ને ઘર ખર્ચ માટે મહિનાના, એ બધા વાપરી નહીં નાખે. થોડાક બચત કરશે, કરકસર કરશે, બચત કરશે. પોતાની જુદી બેંક હોય છે બહેનોને. અને તો આ જયારે નોટબંધી થઈ ત્યારે ખબર પડી કે કની બેંકમાં કેટલા હતા. પણ પ્રેમ એટલે ધનની સંભાળ છે. જે વ્યક્તિ એમ બોલે કે તમે મારા માટે શું કર્યું, એ સાચો પ્રેમી છે જ નહીં. હું તમારા માટે શું કરી શકું, એ જ પ્રેમનું લક્ષણ છે. લવ ઇઝ ટુ કેર. સેકન્ડ લેસન છે લવ ઇઝ ટુ બેર. બેર એટલે સહન કરવું. સહન કરવું તે પ્રેમ છે. ઇન્ટેલિજન્સ પાવર તમારો વધારે હોય તો પ્રેમ થઈ જાય, પણ ટોલરન્સ પાવર ના હોય તો પ્રેમ ટકે નહીં. ટોલરન્સ પાવર જોઈશે. શું સહન કરવાનું છે? સ્વરૂપ સહન કરવાનું, સ્વભાવ સહન કરવાના અને સંજોગો સહન કરવાના. જેના માટે પ્રેમ હોય એનું સ્વરૂપ સહન કરો. એક યુવક મને મળ્યો હતો, સગાઈ કરવાનો એ પ્રયત્ન કરતો હતો. 40-50 જગ્યાએ એને જોયું હશે. પછી મેં એને પૂછ્યું કેમ દોસ્ત હજી ગોઠવાતું નથી? મને કે ક્યાંક નાકમાં ઠેકાણું નથી હોતું. અમુકની આંખ લુકિંગ લંડન ટોકિંગ ટોકિયો હોય છે, ભાંગી હોય છે. કોકના હોઠ આવા, કોકના દાંત આવા, અમુકના કે વાળ બરાબર નથી, હાઈટ નહીં, વેઇટ નહીં, નાજુકતા નહીં, કોકનો અવાજ સોફ્ટ નથી. આ બધું એને ઘણું બધું વર્ણન કર્યું. મેં ચાલુ રાખ તપાસ, કોક હશે તારા માટે જયા પાર્વતી વાળી. યાદ રાખજો, ક્યાંક કોઈ પ્લસ પોઈન્ટ હશે તો ક્યાંક માઇનસ પોઈન્ટ હશે. જે ગાડીનું પિકઅપ સારું હોય ને એની એવરેજ બહુ સારી ના જ હોય. પિકઅપ સારું હોય તો તમારે એવરેજ જતી કરવી પડે. એમ જેને તમે સ્વરૂપ બહુ જોવા જશો તો પછી થોડુંક સહન કરવાનું પણ વધારે થશે. રૂપ ખાલી જોવા જશો તો, એટલે એની વચ્ચે થોડુંક સ્વરૂપમાં તમારે જે મળ્યું છે એમાં સંતોષ. લેલા મજનૂની વાતો આપણે ક્યાંક સાંભળી છે, નામ તો સાંભળ્યા હશે. લેલા મજનુ. મજનૂને લેલા બહુ ગમતી, પણ લેલા બહુ કાળી હતી, લેલા બહુ શ્યામ હતી. લોકોને લાગે કે મજનુ ક્યાં આમાં પડ્યો, પણ કહેવાયું છે દિલ લગા ગધી છે તો પરી ક્યાં ચીજ હે. તમને જેમાં પ્રેમ થઈ જાય પછી લોકો જોતા નથી.